હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 11 અને સવારમાં મેં આજે કેટલું કર્યું હું ફટાફટ તમને કહી દઉં. આજે મારે છે ને આ 2 પેજ કરવાના હતા જીકેમાં, તો મેં બે પેજ વાંચી લીધા અને અંડરલાઇન પણ કરી લીધી અને અગાઉનું રિવિઝન પણ કરી લીધું. રિવિઝન ક્યાંથી સ્ટાર્ટ થતું હતું હું ફટાફટ તમને કહી દઉં. રિવિઝન સ્ટાર્ટ થતું હતું અહીંયાથી. તો બસ જીકેમાં આજે મારે કમ્પ્લીટ થઈ ગયું છે ગુજરાત, એટલે હું તો એકદમ ખુશ છું. કાલથી મારે ભારત કરવાનું છે, પણ એ પહેલાં ભારત કરતાં પહેલાં મારે પહેલાં નોટ્સ બનાવવાની છે. હું ભૂલી ગઈ, નોટ્સ બનાવવાની છે ને નોટ્સ આટલા આમાં છે ને સાહિત્યવાળું સ્કીપ કરવાનું છે. અને એક મેં હજી એક ટૉપિક વચ્ચે છોડી દીધો હતો. એ કયો ટૉપિક હતો હું તમને કહી દઉં. એ હતો રાજનીતિવાળો ટૉપિક. આઈ થિંક જોઈ લઈએ આપણે. હા, એ જ હતો રાજનીતિ. ગુજરાતની રાજનીતિવાળો આ 4-5 પેજ છે ને એ મેં વચ્ચે છોડી દીધા હતા અહીંયા સુધી. તો એ 5 પેજ છોડી દીધા હતા અને સાહિત્યવાળો ટૉપિક છોડી દીધો છે. બાકી બધુંય મેં કર્યું છે આટલા સુધીમાં, આટલા પેજ સુધીમાં. તો એની મારે હવે નોટ્સ બનાવવાની છે. તો કાલથી મારે આ નોટ્સનું કામકાજ ચાલુ થશે. એટલે હું તમને એ પણ કહેતી જઈશ કે નોટ્સ કઈ રીતે બનાવી. એ મને ઘણા લોકોએ એવો ક્વેશ્ચન પૂછ્યો હતો, તો હું એનો આન્સર પણ એ નોટ્સ હું પોતે બનાવતી જઈશ ને હું તમને કહેતી જઈશ કે નોટ્સ કઈ રીતે બનાવી. ઓકે, તો ચાલો આ મેં ખાલી તમને કહી દીધું. આ મેં ઓલરેડી સવારમાં વાંચી લીધું હતું. ઓકે, તો અત્યારે મારે હવે કરવાનું છે કરંટમાં મારે કાલે અહીંયા સુધી થયું હતું અને આજે મારે 44મો વીક કમ્પ્લીટ થઈ જશે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ ચાલો. તો મેં હમણાં એમ કીધું ને કે મેં આ ટૉપિક છોડી દીધા છે. છોડી દીધા મતલબ કે ઘણાએ એ વિડીયો ના જોયો હોય, તો હું તમને આ વિડીયોમાં ક્લિયરિફિકેશન કહી દઉં કે છોડી દીધો મતલબ કે મારે જ્યારે ગુજરાતનું સાહિત્ય શું વ્યાકરણ પૂરું થશે ને પછી હું સાહિત્ય સ્ટાર્ટ કરીશ. એટલે છોડી દીધાનો મતલબ મારે સ્કીપ અત્યારે હાલ પૂરતું મેં સ્કીપ કર્યું છે. હું પછી વાંચવાની છું. જો આ ટૉપિક છે ચોથો ટૉપિક અને રાજનીતિવાળો. આ ટૉપિક તો સાવ નાનો એવો જ છે અને એ તો મારે વાંચવાનો છે, પણ મેં કીધું પહેલાં હું આની નોટ્સ બનાવી લઉં ને પછી આ ટૉપિક કરીશ. એટલે સ્કીપ કરવાનો મતલબ એ છે. ઓકે, એટલે મેં કીધું ચાલો આ જ વિડીયોમાં ક્લિયર કરી દઉં, કારણ કે ઘણા એ વિડીયો ના જોયો હોય તો એને કન્ફ્યુઝન ના થાય. ઓકે, બાકી સ્કીપ તો કંઈ કરવાનું થતું જ નથી. બાકી આપણે ખુદ સ્કીપ થઈ જાય એ કઈ સબ્જેક્ટ આપણે સ્કીપ કરીએ, કઈ વિષય આપણે સ્કીપ કરીને તો. ઓકે, તો ચાલ હવે આપણે ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. હવે હું કાંઈ બીજું ભાષણ નહીં કરું, હું સીધું સ્ટાર્ટ જ કરીશ. તો ફાઇનલી 44મો વીક થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંથી મેં અત્યારે સ્ટાર્ટ કર્યું હતું અને આટલું મારે કરંટ થઈ ગયું છે. ટોટલ 44મો વીક જો આટલું છે, આટલું અને આટલું. ઓકે, તો અત્યારે હું ગુજરાતી વાંચવા બેસી ગઈ છું. ગુજરાતીનું મારે કાલનું રિવિઝન કરવાનું છે અને પછી આજે આ ક્વેશ્ચન આન્સર રૂઢિપ્રયોગના કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક પેજ જેવું મેં વાંચી લીધું છે અહીંયા સુધીનું, અહીંથી હું અત્યારે વાંચું છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મેં 1 કલાકનો મેથ્સનો લેક્ચર અટેમ્પ્ટ કરી લીધો છે. તો મેથ્સ મેં યુટ્યુબ ચેનલ લર્નિંગ પોકેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ છે ને એમાંથી મેં 1 કલાક ને 20 મિનિટનો વિડીયો હતો, પણ મેં 1 જ કલાકનો વિડીયો આજે અટેમ્પ્ટ કર્યો છે અને કાલથી હું 2 કલાક મેથ્સ કરીશ. તો ચાલો, આ હતું મેથ્સનું કામ. હવે આપણે પર્યાવરણ લઈને બેસી જઈએ. તો હવે હું ધોરણ 10ની બુક લઈને બેસી ગઈ છું. ધોરણ 10માં મારે 13મું એક જ ચેપ્ટર બાકી રહ્યું છે પર્યાવરણનું. તો આજે આ પૂરું કરી નાખીને એટલે ધોરણ 6 થી 10 કમ્પ્લીટ થાય ને 11-12 આપણે સ્ટાર્ટ કરી શકીએ. તો ચાલો 13મું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ. હવે હું રિવિઝન અત્યારે નથી કરતી. આ જે 12મું ચેપ્ટર મેં પરમ દિવસે કર્યું હતું ને એનું કારણ મને યાદ છે એમ તો, એટલે હું અત્યારે રિવિઝન નહીં કરું. હવે સીધું 13મું ચેપ્ટર વાંચી લઉં ફટાફટ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી અત્યારે આપણે કામ થઈ ગયું છે પૂરું. 13મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મળીએ કાલે એક નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.